નમસ્કાર ખેડૂત મિત્રો, ઉમેશ રાઠોડ તેમજ નેહલભાઈ ભુવા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। અત્યારે આપણે રામપુર ગામમાં છીએ, તો હવે આપણે એક ફિલ્ડ વિઝિટ છે નવાબની, આપ જોઈ શકો છો। તો ઘણા બધા ખેડૂત છે જે નવાબ જોવા આવ્યા છે, તો આપણે હવે ખેડૂત મિત્રોને જ પૂછ્યું કે કેવું લાગ્યું તેમને નવાબ। બોલો તો તમે। સંજયભાઈ રવજીભાઈ રણછતરા, ગામ રામપુર, જિલ્લો અમરેલી, તાલુકો કુકાવાવ। તમારો મોબાઈલ નંબર બોલો। 99 135 19 5 26। હવે આ કઈ વેરાયટી આ નવાબ છે, નવાબ વેરાયટી છે આ બરોબર? વવાય છે, આ જાજા સમયથી હાલે છે નવાબ। તમને આ વેરાયટી આમ કેવી લાગે છે કે ભાઈ આમાં ફૂલ સાપવા ને કેવા છે, આ વેરાયટી ભીંડવાને કેવા છે, ઉતારવામાં કેવો ને આ છે, વેરાયટી તો સારી છે નવાબની, ચૂસિયા કેવાક લાગે ને છે, બહુ નથી વાંધો, ઝીંડવું સારું આવે છે આનું, નવાબ આમ ફૂટવામાં સારું છે, ચૂસિયા કેવાક લાગે છે? હમણાં ઉયો તમે એટલે તમે બોલો, તમે ના ના એવું કઈ જરૂર કાકા કેવું છે? માલ સારો આવે છે, નવાબ છે, હાલમાં સારું, બરોબર છે। તૂટવામાં સારું છે હા હા, અને વજનમાં પણ સારું, લીલું પણ જે છે ખરે છે ઓછું ખરે ઓછું, પછી આમ ઝીંડું ખુલે ત્યારે ખુલવામાં કેવું છે? ફૂલવામાં તો સારામાં સારું છે। અમે પોરે વાવ્યું હતું અને ઓણે બી વાવેલું છે। મોબાઈલ નંબર બોલો તો કાકા તમારો। 98 હા હા, 51 763। શું નામ કાકા તમારું? સુનીલાલ વસરામભાઈ લાંબિયા, ગામ રામપુર, અને તાલુકો કુકાઓ, જિલ્લો અમરેલી। મજૂર ઉતારે ત્યારે આમ કેવું કામ ખેંચાવ ના, ખેંચાવતું નથી, મેં હમણાં જ આગળ જોયેલું, ખેંચાવતું તો નથી, ઉતારવામાં સારું અને ઉતારવામાં સારું। દેશીમાં કપાસિયા 8 થી 9 આવે હા, છે, 9 વજન કપાસિયા છે, પૂરો આ. મેં 9 એ જોઈ લીધા, 9 કપાસિયા કપાસિયા છે। બરોબર। પછી ગુલાબી એનું કેવું ક્રિયા છે આમાં? ગુલાબી એનું ઓછી લાગે છે મને, લાગે ઓછી લાગે છે હા। ટૂંકમાં બીજી વેરાયટી કરતા બીજી ઓછી વેરાયટી લાગે કરતા છે, ઓછી છે, ઓછી મેં આગળ આટો માર્યો અને એમાં છે ઓછી। ઓછી જ છે ટૂંકમાં ગુલાબી એટલે તમે બીજા અને ખેડૂતોને કેવો જેમાં ભલામણ કરો? એક પેશીમાં ઈલ છે ખરી, પણ એ ફૂલવામાં સારી તોય તો ટૂંકમાં ઈડ છે છતાં ખુલી જાય છે એટલે ઉતારવામાં પછી ઉતારવામાં સારું। તમે ગયા વર્ષે વાવ્યું હતું, હા, બીજા ખેડૂતોને ભલામણ કરો। ભલે। શું નામ કાકા, શું નામ તમારું? બાપભાઈ। હવે તમે આ કઈ વેરાયટી જોવા આવ્યા છો? નવાબ કેવું લાગ્યું કાકા તમને? નવાબ વાવેલો છે એટલે તમે ખબર આમાંથી વાવેલો કોણે નથી નવાબ? તમે વાવેલો છો। ક્યાં ગયા ચંદુભાઈ? ક્યાં ગયા નવો એવું ખરા નવાબ? ચંદુભાઈ? ક્યાં ગયા? આવો। હવે ચંદુભાઈ, તમે 2 વર્ષથી નવાબ વાવો છો, તો આપણે જે ખેડૂત મિત્રો આગળ આપણે આ વિડીયો શેર કરીએ અને આગળ કોઈ ખેડૂત જોઈ તો તમે ખેડૂતને શું કહેવા માંગશો? તમારું નામ, ગામ અને મોબાઈલ નંબર બોલો ને ચંદુભાઈ। વેરાયટી વિશે કયો કે કોઈ બીજા ખેડૂત તમારી ભલામણથી વાવે કે હું જે ફાયદો થાય ખેડૂત હા, બસ એ માટે તમે કયો ખેડૂતને એમ। મારું નામ છે ચંદુભાઈ લક્ષ્મણભાઈ પાનસુરિયા, રામપુર ગામ, તાલુકો કુકાઓ, જિલ્લો અમરેલી, બરાબર। અમે 2 વર્ષથી આ નવાબ વાવીએ છીએ। ગયા વર્ષે તમારે કેટલો થયો હતો? આ વર્ષે 23 મણ, વીઘે 23 મણ। ગયા વખતે બહુ ગુલાબી એનો એટેક હતો, 23 મણ ગયા વખતે બહુ એટેક હતો ગુલાબી, 23 મણ થયો હતો। આપણે આ ઘણી વેરાયટીમાં આપણે ચૂસિયા બહુ લાગે છે, આમાં ચૂસિયા સારું થાય છે, લીલો એરિયા છે અને દવાનો છંટકાવ ઓછો, ગુલાબી એડનું ઓછું રે, ગુલાબી એડ ઓછી રહે છે, ગુલાબી એડનું ઓછું છે કારણ કે એનું એક છે ગુલાબી એડનું આમાં નોન બીટી મિક્સ આવે છે, એ તમને ખબર છે? ગુલાબી એડ નોન બીટી મિક્સ જે આપણે પેકેટ ઘણા ખેડો આપણે વાવતા નથી ને ફેંકી દે છે ને, એ ગુલાબી એડ આપણે જ્યારે નવા વેરાયટી બહાર પડી ને આજથી 5-6 વર્ષ પહેલા ત્યારની કંપની એમાં મિક્સ જ આપે છે। એનું કારણ એટલે છે કે ગુલાબી એડ આમાં ઓછી આવે છે કારણ કે અત્યારે હવે ગવર્મેન્ટે નિયમ લીધો છે આ 2 વર્ષથી, એટલે બધી કંપની વાળા હવે ચાલુ કરે છે, આપે છે ભેગું। ચંદુભાઈ બતાવો, આવીને ફાલ બાલ બતાવો છોડવા કેવા છે। હવે તમે આ ફાલ ને એવું બધું સિરીઝમાં બોલો। અચ્છા, સિરીઝ છે ઝીંડવાની ભાઈ, જો હિંડવાની સિરીઝ છે, આવી જાઓ તમે। આમ જોવો નહીં છે, એમાં ક્યાં ખોટી વાત જ ખોટી વાત નથી ને, છે સામે છે,
હા હા બરોબર છે ઝીણું બીનું સરસ થાય છે ને જો આને હજી આ ફાલ લીલો છે તો હા હા આ જો અત્યારે આ એટલું વરસાદી વાતાવરણ હોવાના કારણે પણ આખું ખેડવા ઊભો છે ને જો નીચે લીલો ભે નથી. અચ્છા અચ્છા નહીં સોનીભાઈ આપણે કઈ સાઈડ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર તમારો ગઈ સાલે અમારે જગાને હતો મસ્તીનો કપા મારે અમારે ઉઠીને બહુ